છેલ્લા વિડિયોમાં આપણે આલ્ફાબેટના જે લેટર્સ છે એ લેટર્સના સાઉન્ડ વિશે શીખ્યા અને આપ દરેક વિદ્યાર્થીએ એ સાઉન્ડ્સ ને તમે મોડે કરી દીધા હશે. તો આજે આપણે લેટરના સાઉન્ડના આધારે અંગ્રેજી વાંચન કેવી રીતે કરવું તે વિશે આજે આપણે સમજ મેળવીશું. આજે તમે લેટર્સના સાઉન્ડ તૈયાર કર્યા તો ધીમે ધીમે આપણે પગથિયા ચડતા જઈશું તો આપણે એક દિવસ જરૂરથી અંગ્રેજી સારી રીતે વાંચી શકીશું. તો આજે આપણે સાઉન્ડ્સ તૈયાર કર્યા બાદ જે પ્રથમ પગથિયું છે એ આપણે ચડી રહ્યા છીએ. તો આજે આપણે આ સાઉન્ડ્સના આધારે એવા વર્ડ્સનું રીડિંગ કરવાનું છે, એવા શબ્દોનું વાંચન કરવાનું છે કે જે શબ્દોના અંતે એટ આવતું હોય. જે શબ્દોના અંતે એટ આવતું એટલે આને કહીશું કે આજે આપણે એટ એન્ડિંગ વર્ડ્સ નું વાંચન કરવાનું છે. સૌપ્રથમ તો જો આપણે આ એટ વર્ડ્સ એટ જે ખરો શબ્દ એને આપણે સાઉન્ડ ના આધારે જો વાંચીશું તો what is the sound of a? એનો સાઉન્ડ શું છે? એ. અને ટી નો સાઉન્ડ શું છે? ટ. તો આનું વાંચન શું થશે? એ ટ એટલે કે એટ. શું વાંચન થશે? એટ. તો અહીંયા કેટલાક એટ એન્ડિંગ એટલે કે જે શબ્દનો અંત એટ થી થતો હોય એવા કેટલાક શબ્દો મેં લખેલા છે. તો આવા એટ એન્ડિંગ વાળા આજે આપણે શબ્દો વાંચીશું. તમે આને એક થી વધુ વખત પણ વાંચી શકો છો જેથી વારંવાર વાંચન કરવાથી તે તમને મોડે થઈ જશે. તો સૌપ્રથમ શબ્દ છે જો આપણે આલ્ફાબેટ આપણા દરેક વિદ્યાર્થીઓ જ્યારે સ્પેલિંગ રીડ કરે છે, જ્યારે સ્પેલિંગ વાંચે છે ત્યારે એ આલ્ફાબેટના આધારે વાંચે, જેમ કે બી એ ટી. પરંતુ એને સાઉન્ડના આધારે વાંચીશું તો આ વર્ડ્સને આપણે કેવી રીતે વાંચન કરીશું? તો બી એ ટી. તો બધાના સાઉન્ડ આપણને ખ્યાલ હોવો જોઈએ. બી નો સાઉન્ડ છે બ, એ નો સાઉન્ડ છે એ અને ટી નો સાઉન્ડ છે ટ. તો આમ જો બ એ ટ દરેકનો સાઉન્ડ આપણે અલગથી વાંચન કર્યો. હવે જો આ શબ્દનું વાંચન શું થશે? બી નો સાઉન્ડ છે બ અને એ ટી ને શું વંચાય? એ. તો આ શું વંચાશે? બેટ. શું વંચાશે? બેટ. એવી રીતે આર એ ટી. ર નો સાઉન્ડ શું છે? ર. તો ર ના સાઉન્ડ ના આધારે વાંચ. આર નો સાઉન્ડ ર છે તો આનું શું વાંચન થશે? આર એ ટી રેટ. એવી રીતે સી એ ટી. સી નો સાઉન્ડ શું છે? ક. તો આ વર્ડ ને આપણે કેવી રીતે વાંચન કરીશું? CAT. What is the sound of C? K. CAT. Cat. SAT. S નો સાઉન્ડ છે સ તો શું વંચાશે? sat. MAT. M નો સાઉન્ડ છે મ તો MAT mat. PAT. P નો સાઉન્ડ છે પ તો આને શું વંચાશે? PAT pat. HAT. H નો સાઉન્ડ છે હ તો આનું વાંચન થશે hat. FAT. F નો સાઉન્ડ છે ફ તો આનું વાંચન શું થશે? FAT fat. આગળનો શબ્દ છે VAT. V નો સાઉન્ડ છે વ તો આને શું વંચાશે? VAT wet. જો મિત્રો BAT bat, RAT rat, CAT cat, SAT sat, MAT mat, PAT pat, HAT hat, FAT hat, VAT wet. આ રીતે તમે વારંવાર વાંચન કરવાથી
આ શબ્દને તમે વાંચી શકશો, ઝડપથી વાંચી શકશો. બીજા શબ્દો જોઈએ તો FLAT. અહીંયા આપણે એક જ શબ્દ આવતો હતો B R પછી AT આવતો હતો, પણ અહીંયા બે શબ્દો છે, બે લેટર આવે છે FL. તો F નો સાઉન્ડ થશે ફ, L નો સાઉન્ડ થશે લ અને at, એટલે આનું વાંચન શું થશે? ફ્લેટ. FLAT ફ્લેટ. એવી રીતે CHAT, C નો સાઉન્ડ ક, ચેટ. SCAT, S નો સાઉન્ડ સ, C નો સાઉન્ડ ક, તો આને શું વંચાશે? સ્કેટ. સ અને ક બંને જોડીને બોલવા પડશે, સ્કેટ. એવી રીતે THAT ધેટ. એવી રીતે જો SLAT, S નો સાઉન્ડ સ, L નો સાઉન્ડ લ, તો બંને જોડીને બોલવા પડશે એટલે સ્લેટ. GNAT, G નો સાઉન્ડ ગ, N નો સાઉન્ડ લ, તો બંને જોડીને બોલવા પડશે તો શું થશે? જ્ઞાત. જો વિદ્યાર્થીઓ પછી જ આપણે જોઈએ FLAT ફ્લેટ, CHAT ચેટ, SCAT સ્કેટ, THAT ધેટ, SLAT સ્લેટ, GNAT નેટ. તો આ પરથી આજે તમારે શું કરવાનું છે? અહીંયા જે શબ્દો લખેલા છે, જે સ્પેલિંગ લખેલા છે, એ સ્પેલિંગનું વારંવાર વાંચન કરવાનું છે અને તમારી નોટબુકમાં લખવાના છે.